વડોદરા શહેરના સમા વિસ્તારમાં ઢોર પાર્ટીની ટીમ પર થયેલા હુમલાની ઘટનાને લઈને સમા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે। વડોદરા શહેરના સમા વિસ્તારમાં રાત્રિના સમયે રખડતા ઢોર પકડવા ગયેલી ઢોર પાર્ટીની ટીમ પર હુમલાની ઘટના બની હતી। પથ્થરમારો અને ઢોર પાર્ટીના કર્મીઓને ઈજા પહોંચાડી ગાય છોડાઈ જવાની આ ઘટના અંગે સમા પોલીસ મથકમાં ઢોર પાર્ટીના ઇન્સ્પેક્ટરોએ ફરિયાદ નોંધાવી છે। તેની સાથે સાથે ઢોર પાર્ટીની ટીમે એક્શનમાં આવી આજે તે વિસ્તારમાં આવેલા જાદવ પાર્ક તેમજ નવરંગ સોસાયટીની આસપાસના ઢોરવાડાના માલિકોને મૌખિક સૂચના આપી તેમના ઢોરવાડા કાયદેસર હોવાના દસ્તાવેજી પુરાવા કચેરીમાં 3 દિવસમાં જમા કરાવવા માટે જણાવ્યું હતું। આ દરમિયાન સમા વિસ્તારમાં આવેલા ગણેશનગરના 4 ઢોરવાડાના માલિકો સામે પણ આ જ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે। સમા વિસ્તારમાં થયેલી ઘટનામાં મુખ્ય આરોપી એવા રોહિત ભરવાડના ગેરકાયદેસર ઢોરવાડાને શનિવાર અથવા સોમવારે પોલીસ બંદોબસ્ત સાથે તોડી પાડવાનું આયોજન પણ કરાયું હોવાનું જાણવા મળી રહ્યું છે। ત્યારે આજની કાર્યવાહી અંગે વડોદરા મહાનગરપાલિકાના માર્કેટ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર વિજય પંચાલે વિગત આપી હતી। આજે વડોદરા મહાનગરપાલિકાના ઢોર પાર્ટી ટીમ દ્વારા જે 25 તારીખના રોજ રાત્રે 22:45 કલાકે પશુ માલિકો દ્વારા ઢોર પાર્ટી ટીમ પર હુમલો કરવામાં આવેલો હતો, જે અનુસંધાને ઢોર પાર્ટી ઇન્સ્પેક્ટર દ્વારા સમા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જેમાં 4 પશુ માલિકો, એક રોહિતભાઈ ભરવાડ, વિપુલ રાઠવા, ભાવેશભાઈ લાલો બોળિયા તેઓ દ્વારા મળીને ઢોર પાર્ટી ટીમની જે સરકારી કામગીરીમાં અવરોધ દાખલ કરેલ, જે બદલ વડોદરા મહાનગરપાલિકાની ઢોર પાર્ટી ઇન્સ્પેક્ટર દ્વારા સમા પોલીસ સ્ટેશન ફરિયાદ દાખલ કરેલ છે। સાથોસાથે આ જે પશુ માલિકો છે તેમજ તેઓની સાથે જે ઈસમો હતા એઓ દ્વારા જે જાદવ પાર્ક છે, ગણેશનગર છે તેમજ નવરંગ સોસાયટી સમા વિસ્તારમાં આવેલી છે ત્યાંની ગાયો ન પકડાય બાબતે સરકારી કામગીરીમાં અવરોધ બદલ કરેલ છે, એને ધ્યાને લઈ આજરોજ ઢોર પાર્ટી ટીમ લીડર ઇન્સ્પેક્ટર દ્વારા ગણેશનગરના 4 ઢોરવાડા, નવરંગ સોસાયટીના 5 તેમજ જાદવ પાર્કના 11 ઢોરવાડાના પશુ માલિકોને મૌખિક સૂચના આપેલ છે। તેઓને મૌખિક સૂચના આપી જણાવેલ છે કે તમારા તમામ પશુઓનું રજિસ્ટ્રેશન, તમારા ઢોરવાડા બાબતે લાયસન્સ મેળવવાની પ્રક્રિયા કરેલ હોય બાબતે, તેમજ જો ઢોરવાડાઓ સરકારી જગ્યા ઉપર અથવા જાહેર માર્ગ ઉપર હોય તો તે તમામ ઢોરવાડાઓને દિન 3માં સ્વૈચ્છિક દૂર કરવા, તો જેમ નહીં કરવામાં આવે તો વડોદરા મહાનગરપાલિકાના સંબંધિત વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી ઢોરવાડા ડિમોલિશન કરવાની તેમજ જરૂર જણાય પશુઓ જમા કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। અત્યારે 1 થી 19 વહીવટી વોર્ડના 156 ઢોરવાડા લાયસન્સની પ્રક્રિયા આપવાની કાર્યવાહી હાથ એન્જિનિયરિંગ વિભાગ તેમજ વહીવટી વોર્ડ વિભાગ દ્વારા આગળ કરવામાં આવી રહેલ છે, તેમજ અન્ય જે કંઈ લાયસન્સની પ્રક્રિયા તેને સ્ક્રુટિનાઇઝ કરી જેટલી જલ્દી બને